નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ઇન્ડિયન પોસ્ટ દ્વારા જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ પર જે ભરતી જાહેર કરવામાં આવેલી હતી, તો તેમનું જે મેરિટ લિસ્ટ છે તે જાહેર કરી દેવામાં આવેલું છે। તો મેરિટ લિસ્ટમાં નામ છે કે કેમ, તે કેવી રીતે ઓનલાઈન ચેક કરી શકાય તેના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે જીડીએસ। જેવું તમે જીડીએસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં જીડીએસની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે, ઇન્ડિયન પોસ્ટ GDS online.gov.in। તો તે વેબસાઇટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે જીડીએસ નું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। હવે નીચે સ્ક્રોલ કરશો તો અહીં સાઇડ મેનુમાં તમને ઓપ્શન જોવા મળશે શેડ્યુલ જાન્યુઆરી 2025 શોર્ટલિસ્ટ નો। તો તેના ઉપર ક્લિક કરશો તો અહીં મિત્રો સાઇડ મેનુમાં તમને અલગ અલગ રાજ્યના નામ જોવા મળશે। તેમાં ગુજરાત ઉપર ક્લિક કરશો તો અહીં તમને લિસ્ટ ઓફ શોર્ટલિસ્ટ કેન્ડિડેટ નો ઓપ્શન જોવા મળે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી એક પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તે પીડીએફ ફાઇલને ઓપન કરશો એટલે આ મુજબની એક પીડીએફ ફાઇલ છે તે ઓપન થઈ જશે। આ લિસ્ટમાં કુલ 1203 ઉમેદવારોના નામ છે। હવે મિત્રો, અહીં સૌથી પહેલા તો સિરિયલ નંબર આપવામાં આવેલા છે, ત્યાર પછી ડિવિઝનનું નામ આપવામાં આવેલું છે, ત્યાર પછી પોસ્ટ ઓફિસનું નામ આપવામાં આવેલું છે, ત્યાર પછી તમારું જે સિલેક્શન થયેલ છે તે કઈ પોસ્ટમાં થયેલ છે તે પોસ્ટનું નામ આપવામાં આવેલું છે, ત્યાર પછી તમારી કેટેગરી તમને જોવા મળશે, ત્યાર પછી તમારા રજિસ્ટ્રેશન નંબર છે તે તમને જોવા મળશે, ત્યાર પછી તમારું જેટલું મેરિટ બને છે તેમની ટકાવારી અહીં તમને જોવા મળશે। અને મિત્રો, તમારે કયા ડિવિઝનમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે તે ડિવિઝનનું નામ અહીં તમને જોવા મળશે। હવે મિત્રો, આ લિસ્ટમાં તમારું નામ છે કે કેમ તે તમે તમારા રજિસ્ટ્રેશન નંબરના માધ્યમથી તમે ચેક કરી શકો છો, અથવા તો મિત્રો તમે જે ડિવિઝન કે પોસ્ટ ઓફિસમાં અરજી ફોર્મ ભરેલ છે તેનું નામ સર્ચ કરી અને તમે ચેક કરી શકો છો કે લિસ્ટમાં તમારું નામ છે કે કેમ। જો આ લિસ્ટમાં તમારું નામ હોય તો આગળ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે। હવે મિત્રો, અહીં તમારા નામની સામે જે રજિસ્ટ્રેશન નંબર છે અને તેની સામે જે ડિવિઝનનું નામ આપેલ છે તે ડિવિઝન ખાતે જઈ અને તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે। 7 એપ્રિલ 2025 સુધીમાં મિત્રો તમારે ડિવિઝન ખાતે જઈ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી લેવાનું રહેશે। તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે અને BSF ઝેરોક્સ કોપીના બનાવી સાથે લઈ જવાના રહેશે। કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે તો કે ધોરણ 10 ની માર્કશીટ છે, ત્યાર પછી કોઈ પણ એક ફોટાવાળું આઈડી પ્રૂફ છે, જેમ કે આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, પાન કાર્ડ છે અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સ છે, તેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ આઈડી પ્રૂફ તરીકે સાથે લઈ જવાનું રહેશે। જો અનામત વર્ગમાં આવતા હોય તો જાતિનો દાખલો છે એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ સાથે લઈ જવાનું રહેશે। હેન્ડીકેપ ઉમેદવાર હોય તો હેન્ડીકેપનું પ્રમાણપત્ર છે, EWS કેટેગરીમાં આવતા હોય તો EWS નું પ્રમાણપત્ર છે, ટ્રાન્સજેન્ડર હોય તો ટ્રાન્સજેન્ડરનું પ્રમાણપત્ર છે, જન્મ તારીખના આધાર પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ સાથે લઈ જવાનું રહેશે, જેમ કે જન્મ તારીખનો દાખલો છે અથવા તો LCL કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે, અને મેડિકલ સર્ટિફિકેટ તમારે સાથે લઈ જવાનું રહેશે। તો આટલા ડોક્યુમેન્ટ ઓરિજિનલ અને તેની 2 ફોટોકોપી બનાવી તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લઈ જવાના રહેશે। તો એ રીતે મિત્રો, જે ભારતીય ટપાલ વિભાગ દ્વારા જીડીએસ ની ભરતી જાહેર કરવામાં આવેલી હતી, તો તેમનું પહેલું મેરિટ લિસ્ટ છે તે જાહેર કરવામાં આવેલું છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।